આપનું શુભ નામ? અમરસિંહભાઈ રામસિંહભાઈ વસાવા. મૂળ રહેવાનું ખોડાઆંબા. હા, તો આપણે જે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે જે કામગીરી ઉપાડી છે જીવદયા વ્યસન મુક્તિ, તો એની અંદર આપણે શું વ્યસન મૂક્યું? દારૂ પીવાનું વિચારવા જેવું. બધું સારું છે આમ. દારૂ છોડી દીધો, માંસાહાર છોડી દીધા, પક્ષીઓને મારવાનું બંધ કરી દીધું. સારું કહેવાય. કેટલા વર્ષ થયા તમે દારૂ બંધ કરી દીધો? 3-4 વર્ષ થયા. હા, તો દારૂ છોડ્યા પછી તમને કેવું લાગ્યું જીવનમાં? સારું લાગ્યું. હા, તો આપણે બીજા આપણા જે ભાઈઓને કેવું પડે ને કે ભાઈ જીવનની અંદર જો આપણે દારૂ ન પી તો દારૂ ન પીવાથી અનેક ફાયદા છે કે દારૂ પીવાથી ફાયદા છે? દારૂ ન પીવાથી ફાયદા છે. હા, તો પછી દારૂ ન પીવાથી ફાયદા છે તો આપણે બીજા ભાઈઓને કેવું પડે ને કે ભાઈ જીવનની અંદર જો આગળ વધવું હોય, આપણી જ્ઞાતિને જો આગળ લાવવી હોય, આદિવાસી વિસ્તારને વિકસિત બનાવવું હોય તો પહેલા પ્રશ્નમાં આપણે દારૂ છોડવો પડે. મહાત્મા ગાંધીજીએ કીધું હતું ને કે ગુજરાતની અંદર દારૂ ક્યાંય નહીં મળે, પણ આજે ગુજરાતની અંદર દારૂ પીવાય છે એટલો બનતો નથી, એનાથી 3 ગણો પીવાય છે. તો સરકારના ઘણા પ્રયત્ન કરવા છતાં જો આ વસ્તુ એક કે ઘરે લોકો બનાવે છે તો સરકાર કઈ લોકોના ઘરે નથી પહોંચી શકતી, પણ લોકોની અંદર જો જાગૃતિ આવે અને લોકો સ્વયં જો દારૂ છોડે તો એની અંદર આપ સહભાગી બનીને ગામની અંદર જો તમે એક વ્યક્તિએ દારૂ છોડ્યો હોય તમે 5 વ્યક્તિને છોડાવી શકો, એ મને ખાતરી છે. છૂટે કે ન છૂટે? હા, તો તમે એવો કેમ પ્રયત્ન નથી કરતા કે બીજા પીએસએ ને હું છોડાવું? હા, કેવા છતાં માનતા નથી એમ. એવું નથી મિત્ર. જો આપણે જીવનની અંદર એક અનુભવ છે કે હું પેલા જીવનની અંદર ઘણા લોકોને દારૂ પીતા જોયા છે, પણ તમે દારૂ છોડ્યો એ બદલ તો અમને ખૂબ આનંદ થયો છે, પણ તમે બીજાને છોડાવો ને તો અમને પણ આનંદ થશે, ગુજરાતની જનતાને પણ આનંદ થશે. તો હવે જીવનની અંદર એટલું કામ કરજો કે મેં દારૂ છોડ્યો છે તો હું બીજા 5 ને દારૂ છોડાવીશ. બરોબર? પાક્કું? જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.